રાજકોટમાં મોટા મવામાં રેમ્બો સિટીમાંથી જુગાર ક્લબ પકડાયું છે। રેમ્બો સિટી 2 માં ફ્લેટ નંબર 302 માં રાજકોટ પોલીસના દરોડા અને આ દરોડામાં 10 લાખ રોકડ સહિત 18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। દરોડા દરમિયાન જુગાર રમતા 8 જેટલા લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। મોટાભાગના જુગારીઓ મોરબી જિલ્લાના હોવાનું સામે આવ્યું છે। પ્રવીણ સંઘાણી પોતાના ફ્લેટમાં જુગાર ક્લબ શરૂ કર્યું હતું। તો રાજકોટ ઉદ્યોગોમાં ફાયર સેફટીની જવાબદારીને લઈને વિવાદ થયો છે। ગુજરાત ફર્સ્ટની તપાસમાં સામે આવી છે ચોંકાવનારી વિગતો। ઉદ્યોગોમાં ફેક્ટરી એક્ટ હેઠળ એનઓસીની જરૂરિયાત નહીં, 5 થી વધુ લોકો હોય તો જ અગ્નિશામક સાધનો રાખવાનો નિયમ। ફેક્ટરીમાં આગ લાગે તો અર્બન ડિપાર્ટમેન્ટની જવાબદારી। 2021 અર્બન ડિપાર્ટમેન્ટે પોતે જ નિયમ બનાવ્યો અને ઠરાવ કર્યો। અર્બન ડિપાર્ટમેન્ટનો નિયમ કે ફાયર એનઓસી લેવા જરૂરી નહીં। તો રાજકોટ ઉદ્યોગોમાં ફાયર સેફટીની જવાબદારીને લઈને હવે વિવાદ થયો છે। મહત્વનું છે કે જ્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે ચોંકાવનારી આ વિગતો સામે આવી છે। ઉદ્યોગોમાં ફેક્ટરી એક્ટ હેઠળ એનઓસીની જરૂરિયાત નહીં અને 5 થી વધુ લોકો હોય તો જ અગ્નિશામક સાધનો રાખવાનો નિયમ જે છે તે સામે આવ્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા રહીમ જોડાઈ ગયા છે। રહીમ, રાજકોટ ઉદ્યોગોમાં ફાયર સેફટીની જવાબદારીને લઈને જે વિવાદ થયો છે, જ્યારે ગુજરાત ફર્સ્ટે તપાસ કરી ત્યારે જે ચોંકાવનારી વિગતો સામે આવી છે તે શું છે, શું વિગતો? દીપિકા, સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે ફેક્ટરી એક્ટના જે નિયમ છે તેમાં જે ફેક્ટરી ઇન્સ્પેક્ટર સાથે વાત થઈ તો તેઓએ કહ્યું કે ફેક્ટરી એક્ટના નિયમ મુજબ અમારો નિયમ એવો હોય છે કે 5 થી વધુ લોકો જો કામ કરતા હોય તો નોંધ કરવાની હોય છે ને સાથે જે કર્મચારીઓ છે તેમને ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સુવિધા અને પ્રાથમિક અગ્નિશામક સાધનો રાખવાના હોય છે। પરંતુ અર્બન વિભાગ દ્વારા પોતે જ એક ઠરાવ બહાર પાડ્યો છે 2021ની અંદર કે ફેક્ટરી એક્ટ હેઠળ જે ફાયર સેફટીને લઈને એનઓસીની જરૂર નથી, પરંતુ ફાયર વિભાગની અને અર્બન વિભાગની જવાબદારી આવે છે। આ જવાબદારીમાંથી છૂટવા માટે થઈ અને પોતે જ આ પ્રકારનો પરિપત્ર જાહેર કર્યો છે ને આ પરિપત્ર નથી કોઈ ફેક્ટરી ઇન્સ્પેક્ટર સુધી પહોંચ્યો કે નથી કોઈ વિભાગને પહોંચ્યો। સૌથી મોટો સવાલ છે આ પત્ર જાહેર કરી અને પોતે જ છટકબારી રાખી છે। જો અર્બન વિભાગને આ કામગીરી કરવી પડે તો તમામ વિસ્તારના અંદર આવેલા ઉદ્યોગોમાં ચકાસણીની જવાબદારી પણ તેમની ફિક્સ થાય છે ને સાથે ફાયર એનઓસી આપવાની જવાબદારી પણ તેમની ફિક્સ થાય છે। દીપિકા, રાજકોટની અંદર તાજેતરમાં 3 થી વધુ જે ઉદ્યોગોમાં આગ લાગી હતી ત્યારે સવાલો કરવામાં આવ્યા ફાયર વિભાગના અધિકારીઓને, ત્યારે કહેવામાં આવે છે કે ફેક્ટરી એક્ટ નિયમ મુજબ ફાયર એનઓસીની જરૂર નથી। પરંતુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે ફાયર વિભાગ એનઓસીની જરૂર નથી તો ફાયરના પૂરતા સાધનો રાખવા એ તો જરૂરી છે, પરંતુ આ સાધનોનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। ત્યારે આ જવાબદારીમાંથી છટકબારી છે તે કરી રહ્યા છે। એટલે કહી શકાય કે બે વિભાગ છે તે એકબીજાને ખો આપી રહ્યા છે અને સૌથી મોટો ફાયદો જે ઉદ્યોગપતિઓ છે તેને થઈ રહ્યો છે, કારણ કે નિયમ અનુસાર ફેક્ટરી એક્ટના આધારે ફેક્ટરીની નોંધ થઈ જાય છે, પરંતુ જે સાધન સામગ્રી રાખવાની હોય છે તેની ચકાસણી માટે થઈને એક પણ વિભાગ છે તે કામગીરી નથી કરતું ને તેને જ લઈને ઉદ્યોગપતિઓ છે તેમાં છટકબારી થઈ જાય છે ને નિર્દોષ લોકો છે તેમના ભોગ લેવાઈ રહ્યા છે। દીપિકા, જી બિલકુલ, આભાર રહીમ વિગત સાથે જોડાયા તે બદલ।